ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક શાળા પરિવાર તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ભૂગોળ પાઠ 11, વાતાવરણની સજીવો પર અસર, સમજૂતી ભાગ 2. સમજૂતી ભાગ 1ની અંદર આપણે પૃથ્વીના 4 આવરણો વિશે વાત કરી હતી અને તેમાં આ પાઠમાં ખાસ આપણે પૃથ્વીનું ત્રીજું આવરણ વાતાવરણ એના વિશે વિશેષ સમજવાનું છે, ખરું ને? તો આપણે આ વાતાવરણ વિશે પણ થોડું સમજી ચૂક્યા છીએ. જુઓ આ ચિત્ર, તેની અંદર તમને વાતાવરણના વાયુઓનું પ્રમાણ યાદ આવી ગયું ને? હા, વેરી ગુડ. પણ એકસાથે નહીં બોલવાનું, હા. નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન 20.99%, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ, આ બધા જ વાયુઓ આપણા માટે ખૂબ ઉપયોગી છે. અને આ આકૃતિ પણ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, હા, એટલે યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આ વાતાવરણની સ્તર રચના એ 4 પેટા આવરણો દ્વારા પાડવામાં આવી છે, જેની અંદર પહેલું હતું ક્ષોભાવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. યાદ આવી ગયું ને? હા, ટ્રોપોસ્ફિયર એટલે ક્ષોભાવરણ, બીજું સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ આવરણ, ચોથું મેસોસ્ફિયર એટલે મધ્યાવરણ, ચોથું થર્મોસ્ફિયર એટલે ઉષ્માવરણ અને જ્યાં વાતાવરણ પૂરું થવાનું છે તે એસ્ફોસ્ફિયર એટલે કે બાહ્યાવરણ, કે જ્યાં વાતાવરણ પૂરું થાય છે. તો આ રીતે આપણે વાતાવરણ વિશે સમજૂતી મેળવી હતી, બરાબર? યાદ આવી ગયું ને? પહેલા ભાગમાં આપણે શું શું સમજ્યા હતા, બરાબર? હવે આપણે આગળનું સમજીએ એ પહેલાં આ 2 ચિત્ર જોઈને કહો જોઈએ કે આ શેના છે? અરે વાહ, તમને તો યાદ છે, ઉષ્માવરણના છે, ખરું ને? અને એમાં પણ ઉષ્માવરણના આયનાવરણના ઉપરના ભાગને બાહ્યાવરણ કીધું અને આ બંને ચિત્રો છે એ આયનાવરણના છે, બરાબર? જે આપણા માટે ખૂબ ઉપયોગી છે, જેની અંદર રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, ઇન્ટરનેટનો લાભ આપણે આના દ્વારા તો લઈ શકીએ છીએ અને એના તરંગો, રેડિયોના મોજાઓ એ દૂર સુદૂર સુધી આયનાવરણમાં પસાર થઈ અને આપણને મળે છે. અને એટલે જ આપણે કોઈ પણ ખૂણામાં, પૃથ્વીના કોઈ પણ ખૂણામાં કંઈ પણ બન્યું હોય તો એ આપણે આસાનીથી જોઈ શકીએ છીએ, ખરું ને? તો આ આવરણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. હવે એમાં આગળ સમજવાનું છે. તો ચાલો આપણે સમજૂતી 2માં હવામાન વિશે સમજીએ. હવામાન એટલે શું? અથવા તો હવામાન કોને કહેશું, બરાબર? તો હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. જો આ વ્યાખ્યા માટે પણ યાદ રાખવાનું છે, એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય, ક્યાંય પણ પૂછાય. તો આ સરળ છે યાદ રાખવાનું કે હવામાન એટલે શું? તો કે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.
બે જ વસ્તુ યાદ રાખવાની. શું? ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. એને શું કહેશું? હવામાન. પણ એ કોની હોય? તો કે કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. આ બધું શેના આધારે હવામાન નક્કી થાય? તો આ બધી વસ્તુના આધારે, ભેજ કેટલો, વરસાદ કેટલો, ત્યાં હવાનું દબાણ કેટલું, ધુમ્મસ છે કે વાદળો છે, એના આધારે આ હવામાન નક્કી થાય છે. પણ આ હવામાન છે એ સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે સવારે ખૂબ ઠંડી હોય તો બપોર પછી ગરમી લાગે અને સાંજે ક્યારેક વરસાદ પણ જોવા મળે. તો હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. એ કેવો ફેરફાર હોય? તો કે સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો. આવું હવામાનમાં શક્ય બને છે. આપણે જોયું હતું ખરું ને કે હમણાં જ 2 દિવસ પહેલાં જ આપણે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે થોડું વાતાવરણ વાદળછાયું હતું. બપોરે પાછો થોડો તડકો હતો અને રાત્રે આપણે સૂતા ત્યારે વરસાદ પણ પડી ગયો હતો. ખરું ને? અને બીજા દિવસે તો આખો દિવસ ધુમ્મસ જેવું રહ્યું હતું. ખરું ને? તો આ છે હવામાન. સમયાંતરે ટૂંકા ગાળાની અંદર એમાં ફેરફાર થતો રહે છે. હવામાંથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. આપણું જીવન હવામાનથી પ્રભાવિત થાય જ છે. બરાબર ને? સમગ્ર સજીવ સૃષ્ટિ એ હવામાનથી પ્રભાવિત થાય છે. અને એટલા માટે દેશની હવામાન ખાતું છે, આખું એક કચેરી છે, ઓફિસ છે, જે હવામાનના સમાચાર અને નકશાઓ પણ બહાર વારંવાર પાડતા હોય છે, રોજે રોજ. અને આ હવામાન ખાતા વિશે આપણે આટલું જાણવું જરૂરી કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. આપણી હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીની અંદર આવેલી છે. અને આ કચેરીને IMD એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પ્રશ્ન પણ પૂછી શકાય કે ભારતની હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં. તેનું ટૂંકું નામ શું? તો કે IMD. અથવા એમ પૂછાય કે IMD એનું પૂરું નામ લખો. તો શું લખશો? ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ. બરાબર? ભારતના જુદા જુદા અનેક સ્થળો પર આવા અવલોકન કેન્દ્રો આવેલા છે. પણ તેના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. મુખ્ય કચેરી દિલ્હીમાં અને બાકી 4 જગ્યાએ તેના મુખ્ય કેન્દ્રો સિવાયના કેન્દ્રો આવેલા છે, જેને પ્રાદેશિક કેન્દ્રો પણ કહેવામાં આવે છે. જુઓ, આ તમને બતાવવામાં આવ્યું છે કે રવિવારથી શનિવાર સુધીનું દરેક વારનું ગરમીનું પ્રમાણ કેટલું, ઠંડી કેટલી અથવા તો વરસાદ પડશે, એ બધું જ આપવામાં આવે છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી નીચે પણ ચિત્રમાં તમને દેખાય છે કે તાપમાન કેટલા ડિગ્રી રહેશે, કેટલું સેલ્સિયસ હશે, હવામાં ભેજ કેટલો હશે, હવાનું દબાણ કેટલું હશે,
અને હવાની દિશા કઈ હશે, હવાની ગતિ કઈ હશે, એ બધું જ હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે આગળ જોઈએ આબોહવા. આબોહવા એટલે શું? તો કે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. એટલે શું? તો કે 35 વર્ષ સુધી કોઈ પણ પ્રદેશ હોય ને એની હવામાનની સ્થિતિ હોય એનું નિરીક્ષણ કરવામાં આવે કે કેટલી ગરમી પડે છે, કેટલો વરસાદ પડે છે, કેટલી ઠંડી પડે છે. આ બધું જ સરેરાશ એટલે સામાન્ય રીતે એક સરખું, થોડો ઘણો ફેરફાર ચાલે એમ. તો એ પ્રકારની એનું અવલોકન કરવામાં આવે છે. અને 35 વર્ષ સુધી જો એક ધારું ચાલ્યું આવે તો એ પ્રદેશની આબોહવા આ પ્રકારની છે એવું નક્કી કરવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. જો નીચે તમને આપેલું છે ક્લાઇમેટ, એટલે કે હવામાન વિશે, આબોહવા વિશે આપ્યું છે કે ભાઈ દિવસ દરમિયાન ગરમી કેટલી, રાત્રે ઠંડી કેટલી, એ બંને વચ્ચેનું અંતર કેટલું, અને એના આધારે આપણા દેશની આબોહવા નક્કી થાય છે. આપણે ત્યાં નક્કી થયેલી છે આબોહવા કે માર્ચ, એપ્રિલ, મે એમાં આપણે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે ઉનાળો હોય છે. પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ આપણે ત્યાં ચોમાસાની ઋતુ હોય છે. જૂન મહિનો અડધો જાય એટલે વરસાદ આવવાની શરૂઆત થાય છે, ખરું ને? અને છેક ઓક્ટોબર સુધી આપણે ત્યાં વરસાદ હોય છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવતા આવતા ઠંડી ઓછી થાય છે. તો આ 35 વર્ષ સુધી એનું અવલોકન થયું હોય અને એના આધારે નક્કી થઈ જેને કહેવામાં આવે આબોહવા. અને એની જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ ઉપર અસર હોય. દાખલા તરીકે કાશ્મીર છે તો ત્યાં ખૂબ જ બરફ હોય છે, બરાબર? નવેમ્બર, ડિસેમ્બરની અંદર ખૂબ જ બરફ હોય છે. તો બરફ પડતા ભારતમાં નીચેના ભાગની અંદર ધીમે ધીમે આપણે ત્યાં ગુજરાત સુધી ઠંડી આવતા 8-10 દિવસ લાગી જાય છે. તો સળંગ આપણા જીવન ઉપર એની અસર પડે છે. કાશ્મીરના લોકો અથવા તો ઠંડીની શરૂઆત થતાં લોકો ગરમ કપડાં પહેરે છે, એના ખોરાકમાં ફેર થાય છે, એના રહેઠાણોમાં ફેર થાય છે, બરાબર ને? એ જ રીતે ઉનાળો આવે તો પણ ખોરાકમાં, કપડામાં, રહેઠાણમાં એનો ફેર આવે છે. શાકભાજી જુદા પ્રકારના મળે છે. જે શિયાળાના શાકભાજી છે અત્યારે આપણે જોઈએ છીએ, ખૂબ જ લીલોતરી શાકભાજીઓ મળે છે. ઉનાળો આવતા એ પાણીવાળા શાકભાજીને ફળો મળવા લાગે છે. તો આબોહવાની માનવ જીવન ઉપર, પ્રાણી સૃષ્ટિ ઉપર સીધી અસર જોવા મળે છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ તાપમાન. તાપમાન એટલે શું? તો કે હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. આપણે ઘણી વખત ઘણાને બોલતા સાંભળ્યા છીએ કે આજ બહુ તાપ છે, બરાબર? ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે તાપ બહુ છે કે મને લાગે છે. તો તાપમાન એટલે શું? હવામાં રહેલી ગરમીની સપાટી, એને શું કહેવાય? તાપમાન, બરાબર? વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે. આપણે પણ એનો અનુભવ કરીએ છીએ. ઉનાળો હોય તો દિવસે ખૂબ ગરમી લાગે છે, બરાબર ને? અને જેવી સાંજ પડે અને રાત પડે ત્યાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને આપણે કહીએ છીએ કે હાશ,
અત્યારે રાત થઈને તો હવે સેજ ઠંડક લાગે છે, ગરમી ઓછી લાગે છે, બરાબર. તો એ ગરમી ઓછી લાગવી એટલે તાપમાનમાં ફેરફાર થાય છે. દિવસ દરમિયાન ખૂબ તાપમાન હોય, રાત્રિ દરમિયાન એ ઓછું અનુભવાય છે, તાપમાન ઓછું લાગે છે. તાપમાન ઋતુ પ્રમાણે પણ બદલાય છે, એટલે ગરમીનું પ્રમાણ ઋતુ પ્રમાણે પણ બદલાય છે. અત્યારે શું ચાલે છે? શિયાળો. પંખાની જરૂર પડે છે? ના, ગરમીનો બિલકુલ અનુભવ નથી થતો. પણ શેનો અનુભવ થાય છે? ઠંડીનો અનુભવ થાય છે. એટલે કે તાપમાન ખૂબ ઓછું છે, બરાબર. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે, એટલે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ લાગે છે. આપણે અત્યારે ડિસેમ્બર મહિનામાં સ્કૂલે આવીએ તો આપણને ગરમી નથી લાગતી, સારું લાગે છે. અને ક્યારેક તો ખૂબ ઠંડી હોય તો આપણે બારી બારણાં પણ બંધ કરાવીએ છીએ, બરાબર ને. એને બદલે ઉનાળો હોય, માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં પરીક્ષા આપતા હો તમે લોકો, ત્યારે શું થાય છે? બારી બારણાં બંધ કરીએ છીએ. હા, ત્યારે કરીએ છીએ અને કહીએ છીએ કે ટીચર બહુ ગરમી લાગે છે, બહુ તાપ લાગે છે, બરાબર ને. તો આ રીતે શિયાળા કરતાં ઉનાળામાં તાપનું પ્રમાણ વધુ હોય છે. ત્યાર પછી તાપમાન શેને આધારે હોય? તો કે સૂર્યઘાતને આધારે. આ સૂર્યઘાત આપણે આગળ શીખ્યા છીએ, હમણાં યાદ આવશે તમને. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જુઓ, હમણાં હું ચિત્ર બતાવું છું ત્યારે આ સમજાવીશ, તમને જરૂર યાદ આવી જશે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં, માનવ જીવન પણ ટકી શકે નહીં, પાણીની પણ વરાળ બની જાય. એટલે તાપમાન વધી જાય તો વનસ્પતિ, સજીવ સૃષ્ટિ જોખમમાં મુકાઈ જાય. શહેરોમાં ગામડા કરતાં વધુ તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે. જુઓ, અહીંયા આ તાપમાન માપવા માટેનું સામાન્ય થર્મોમીટર આપેલું છે. આપણા ઘરમાં હોય છે ને, એ તો ડૉક્ટરનું થર્મોમીટર છે, જે તાવ માપે છે, શરીરની ગરમી માપે છે, બરાબર. પણ આ થર્મોમીટર છે, સામાન્ય થર્મોમીટર છે, જે દિવસ દરમિયાન કેટલી ગરમી છે, રાત્રિ દરમિયાન કેટલી ગરમી ઓછી છે એ બતાવે છે. અને એની અંદર આ લાલ રંગનું પ્રવાહી છે એ પારો છે, જે ગરમી લાગતા ફૂલે છે અને ઊંચે ચડે છે અને ગરમીનું પ્રમાણ કેટલું છે એ બતાવે છે. અહીંયા તમને દિવસે કેટલી ગરમી હોય છે, કેટલી ગરમી વધુ છે એ બતાવતું ચિત્ર આપ્યું છે કે દિવસે સૂર્યનારાયણ હાજર હોય છે તો સૂર્યનારાયણની ગરમી આપણને ખૂબ લાગે છે, એટલે દિવસ ગરમ હોય છે. પણ રાત્રે તો ચાંદા મામા હોય, બરાબર ને. એટલે ચાંદા મામા તો શીતળતા આપે, ઠંડક આપે. એની પાસે ગરમી ઓછી હોય, ન હોય, એટલે રાત્રે ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તો દિવસનું તાપમાન વધુ, રાત્રિનું તાપમાન ઓછું હોય છે. હવે મેં તમને વાત કરી હતી સૂર્યઘાતની. જુઓ, આ ચિત્રમાં બે વસ્તુ દેખાય છે. એક છે પૃથ્વીનો ગોળો અને બીજું છે સૂર્યનારાયણ, સૂર્ય છે, બરાબર. હવે પૃથ્વીના ગોળો સૂર્યની સામે છે. એમાં જુઓ, વચ્ચે તમને પીળો એરો બતાવ્યો છે, જે વિષુવવૃત્ત ત્યાં આવેલું છે એવું બતાવે છે. હવે આ સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે અને સીધા કિરણો હોય એમાં ગરમી વધારે લાગે છે. તમે છઠ્ઠા ધોરણમાં શીખ્યા હતા ને
કટિબંધો. વેરી ગુડ, યાદ આવી ગયું. કટિબંધોમાં વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, જેને આપણે ઉષ્ણ કટિબંધ કહીએ છીએ. ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે. પણ વિષુવવૃત્તથી ઉપર તરફ જઈએ એટલે ઉત્તર ધ્રુવ આવે, અને વિષુવવૃત્તથી નીચે તરફ જઈએ તો દક્ષિણ ધ્રુવ આવે. તો જુઓ, ઉત્તર ધ્રુવ તરફ જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈએ એમ એમ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, અને ત્રાંસા કિરણોમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય. એટલે વિષુવવૃત્તથી ઉત્તર તરફ ઉત્તર ધ્રુવે જઈએ ત્યાં સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા, એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ, જ્યારે વિષુવવૃત્ત ઉપર ગરમીનું પ્રમાણ. એવી જ રીતે વિષુવવૃત્તથી નીચે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો ત્યાં સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા, તો ત્યાં શેનું પ્રમાણ વધુ? ઠંડીનું પ્રમાણ વધુ. સમજાણું? એટલે બંને ધ્રુવો તરફ જઈએ ત્યારે ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ, જ્યારે વિષુવવૃત્ત ઉપર ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેને આપણે શું કહી શકીએ? સૂર્યઘાત કહી શકીએ. બરાબર ને? આ સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં ઘટે છે. બરાબર? એટલે બંને ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા જોવા મળે છે. બરાબર? આટલું સમજાયું? હવે આગળ એવું મેં કહ્યું હતું કે શહેરોમાં ગામડા કરતાં વધારે ગરમી અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટોથી બનાવેલી ઊંચી ઊંચી ઇમારતો. આ ઊંચી ઊંચી ઇમારતો, પાકી સડકો, સિમેન્ટની સડકો એ ગરમીને પોતાનામાં ખેંચે છે અને ગરમીને પાછી જવા દેતા નથી. એને બહુ વાર લાગે છે. એને કારણે શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ છે, જ્યારે ગામડાની અંદર ખેતી છે, વૃક્ષો છે, માટીના મકાનો છે. માટીનો ગુણ છે કે ઝડપથી ગરમ પણ થાય, ઠંડી પણ થાય. તો એ ગરમીનું પ્રમાણ ગામડાની અંદર ઓછું હોય, જ્યારે શહેરોની અંદર વધુ જોવા મળે છે, જેને આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ. આટલું ક્લિયર? હવે આગળ જોઈએ વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. એટલે પૃથ્વીની આસપાસ હવા છે તો આપણે ભણ્યા, બરાબર ને? તો આ હવાનું જે પડ છે ને, સ્તર છે ને, એને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. વજન હોય તો એનું દબાણ તો લાગે જ ને, બરાબર ને? 50 ગ્રામ વસ્તુ ઉપાડો ને 5 કિલો વસ્તુ મૂકો તો એનું વજન તો લાગવાનું છે ને, એને દબાણ કહીએ છીએ. બરાબર? તો એ દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. સમુદ્રની સપાટી ઉપર દબાણ વધુ હોય, પણ જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જઈએ તેમ તેમ વાતાવરણમાં દબાણ ઘટે છે. એટલે કે ત્યાં ઠંડી જોવા મળે છે, હવાનું દબાણ ત્યાં ઘટતું જાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉપરની તરફ ગતિ કરે છે. એ ગરમ વાયુ હલકો હોય એટલે એ ઉપરની તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે. હવાનું હલકું દબાણ થાય જેને લો પ્રેશર કહેવામાં આવે છે, અને લો પ્રેશર બને ને ત્યારે હવામાં ભેજ વધારે હોય, વાદળાઓ જોવા મળે, ત્યારે સમજવાનું કે હવાનું દબાણ હલકું છે.
ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. એટલે કે જ્યાં ઠંડી રહે ત્યાં હવાનું દબાણ જોવા વધુ મળે છે. જુઓ અહીંયા ચિત્રમાં પણ બતાવ્યું છે કે હવાનું દબાણ ગરમીને કારણે હલકું બને છે. એ ગરમ હવા ઊંચે ચડે છે અને હલકું દબાણ બને છે, અને ઠંડીને કારણે એ હવાનું દબાણ ભારે જોવા મળે છે. આગળ જોઈએ પવનો વિશે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. હવા ખરી, પણ એ કેવી હવા? ગતિશીલ હવા. જુઓ, આપણે ઘણી વખત બોલીએ છીએ કે ગરમી થતી હોય અને થોડોક પણ પવનની લહેરખી આવે તો આપણે કહીએ છીએ કે હાશ હવા આવી. બરાબર? એ હવા આવી, પણ એ કેવી આવી? આપણી પાસે આવીને આપણને સ્પર્શ થયો, એટલે ગતિ કરીને આવીને હવા. એટલે ગતિશીલ હવાને શું કહેવાય? પવન કહેવાય. બરાબર? તો ગતિશીલ હવાને પવન કહેવાય છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણ હોય છે, અને તેના મુખ્ય 3 પ્રકારો હોય છે. તમને એવું પણ પૂછી શકાય કે હવાના દબાણ કેટલા અને તેના પ્રકાર કેટલા? તો તમે કહી શકો ને કે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે 2 દબાણ છે, અને એને કારણે તેના 3 પ્રકાર પડે છે. હવાના 3 પ્રકાર પડે છે. કયા 3 પ્રકાર? તો કે કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો. બરાબર? આ સમજાણું? હવા ખરી, પણ કેવી હવા? ગતિશીલ. એ ગતિશીલ હવાને શું નામ આપ્યું? પવન. એના કેટલા પ્રકાર? 3. કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક પવનો. હવે આ 3 પ્રકાર છે ને, એના પણ પાછા 2 પ્રકાર પડે છે. એટલે પવનના પ્રકાર અને એના પેટા પ્રકાર. પવનના પ્રકાર કેટલા? 3. કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો. હવે કાયમી પવનો છે એના પાછા 3 પ્રકાર. વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો. મોસમી પવનોના 2 પ્રકાર. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. દૈનિક પવનોના 2 પ્રકાર. દરિયાઈ જમીનની લહેરો અને પર્વત ખીણની લહેરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આખો ચાર્ટ તમારે આકૃતિ રૂપે યાદ રાખવાનો છે. પરીક્ષામાં પૂછી શકાય, તો યાદ રાખશો ને. આપણે આજે અહીંયા આટલું રાખીએ. આ બધા જ પવનોના પ્રકાર વિશે વિસ્તૃત સમજૂતી આપણે નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું. ત્યાં સુધીમાં આ પવનોના પ્રકાર અને એના પેટા પ્રકારને બરાબર યાદ કરી લેજો. બરાબર? જો મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો. ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.